સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારના ખાનપુરામાં બનેલી ઘટનાએ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉથી ફરિયાદો છતાં મનપા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે બીજા દિવસે નિર્દોષ બાળકો રખડતા કૂતરાના હુમલાનો ભોગ બન્યા હતા। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। લિંબાયતના ખાનપુરા વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। આ વિસ્તારમાં રમતા નાના બાળકો પર અચાનક શ્વાનોએ હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ હુમલામાં બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને શ્વાનોથી બાળકોને બચાવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે અને આ મુદ્દે મનપામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ હુમલામાં બાળકો લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા હવે સ્થાનિકો મનપા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।